નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં રાજકીય ગરમાવો વધારતી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના બીજા ચરણનો મધ્ય ગુજરાતથી પ્રારંભ થયો છે, જેમાં સરકાર સામે જય અસંતોષનો અવાજ આપવામાં આવી રહ્યો છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાના બીજા ચરણનો પ્રારંભ મધ્ય ગુજરાતથી થયો છે। પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં આ યાત્રાની શરૂઆત ખેડા જિલ્લામાં ફાગવેલ ખાતે આવેલા સુપ્રસિદ્ધ ભાથુજી મહારાજના ધામથી કરવામાં આવી હતી। ભાથીજી મહારાજને અન્યાય સામે લડનારા દેવ તરીકે માનવામાં આવે છે, ત્યારે કોંગ્રેસે અહીંથી ગુજરાતની જનતાના હકો માટે સંઘર્ષનો સંકલ્પ લીધો છે। આ યાત્રા 20 ડિસેમ્બરથી 6 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં કોંગ્રેસના નેતાઓ મધ્ય ગુજરાતના વિવિધ ગામો અને શહેરોમાં જઈને લોકોની પાયાની સમસ્યાઓ સાંભળશે। મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની અવદશા અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા પર સરકારને ઘેરવાનો યાત્રાનો મુખ્ય ઉદ્દેશ છે। અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે મોટા ઉદ્યોગપતિઓના દેવા માફ થયા છે, પરંતુ ખેડૂતોને ન્યાય મળતો નથી, તેમજ મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। કોંગ્રેસે 2027માં સત્તા પરિવર્તનનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। આપણે દિવસો યાદ કરવા જોઈએ કે જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી, ખેડૂતોના 72,000 કરોડના દેવા માફ કરતા હતા, પૂરતા ઉત્પાદનના બજાર ભાવ મળતા હતા, બધી જ સગવડો હતી। તેમ છતાં ગુજરાતની ભાજપની સરકાર, તત્કાલીન નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકાર ટીવીમાં, પેપરમાં ગુજરાતની જનતાને થપ્પડ એવી જાહેરાતો આપતા હતા। આજે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો, સૌથી લાંબો સમય કમોસમી વરસાદ થયો, ખેડૂતો તમામ રીતે પાયમાલ થયા। 6 કરતા વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી, પેકેજના નામે પડીકું આપ્યું, ત્યારે આખા ગુજરાતના ખેડૂતોની સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ આજે બુલંદ થઈ છે। પણ દુઃખ સાથે કહેવું પડે કે મોસાળમાં માં પીરસનારી એવી વાતો કરવાવાળા ભાજપના નેતાઓ ગુજરાતમાંથી વડાપ્રધાન છે એવું ગૌરવ લેતા આ ગુજરાતના ખેડૂતો આજે નિરાશ થયા છે, હતાશ થયા છે કે ડબલ એન્જિનની સરકાર છે। ખૂબ વાયદા વચનો કર્યા હતા, વિશ્વાસ મૂકીને ગાંધીનગર અને દિલ્હીમાં સત્તા સોંપી હતી, પણ આજે ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવા માટે આ ભાજપની સરકાર પાસે બજેટ છે, પણ ખેડૂતોના દેવા માફ કરવાની વાત તો જવા દો। દેશની સંસદમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી જે ખેડૂતો પાયમાલ થયા છે, ચારે તરફ નુકસાન થયું છે, એનો એક શબ્દ સુદ્ધા પણ દેશના પ્રધાનમંત્રી કે સરકાર બોલતી નથી। હું માનું છું કે આ ગુજરાતના ખેડૂતોની મશ્કરી છે, ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય છે। જે વાયદા વચનો આપ્યા હતા એ ક્રૂર મજાક છે, એનો જવાબ ગુજરાતના ખેડૂતો આવનારા સમયમાં આપશે। અને સમગ્ર ગુજરાતમાંથી જે માંગ ઉઠી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય, એ ખેડૂતોના અવાજને અમે બુલંદ કરીશું અને ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીને જંપીશું। વડોદરા જિલ્લો, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, આ તમામ વિસ્તારોમાં યાત્રા આજે 20 તારીખથી શરૂ કરીને 6 જાન્યુઆરી સુધી ભ્રમણ કરવાની છે। તમામ વિસ્તારના લોકોને મળીશું, એમની સાથે સંવાદ કરીશું, જે પાયાની હકીકતો છે, જે વિકાસની પોલ છે, એ તમામ માહિતી મેળવી અને આ મધ્ય ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું। અને આ ગુજરાતની પ્રજાના જનાધિકાર માટે, ગુજરાતની પ્રજાના જે હિત માટે, એનો જે અધિકાર છે એના માટે સડકથી લઈને સંસદ સુધી લડવાના અને 2027માં લોકોના આશીર્વાદથી ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે, એ પરિવર્તનનો શંખનાદ આજે મધ્ય ગુજરાતમાં ફાગવેલ ભાથીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી, પ્રાર્થના કરી, સર્વના કલ્યાણ માટે કામના કરી અને અમે આ જનાક્રોશ યાત્રાનો બીજા ચરણની આજે શરૂઆત કરી છે। સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।